જામનગરના જોગવડ ગામે મુકેશ અંબાણી તથા અનંત અને રાધિકાએ ગ્રામજનોને ભાવથી ભોજન કરાવ્યું। ગામમાં પધારેલા અંબાણી પરિવારનું લોકોએ પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું। મુકેશ અંબાણી અને અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। માલધારી સમાજની મહિલાઓએ અનંત અને રાધિકાના ઓવારણા લઈને સ્વાગત કર્યું તથા આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે રાધિકા મર્ચન્ટના માતા-પિતા વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાનીનું પણ સ્વાગત કરાયું। સ્વાગત બાદ પરિવારજનોએ ગ્રામજનોને જાતે જ વાનગીઓ પીરસીને ભાવથી ભોજન કરાવ્યું। જામનગરના જોગવડમાં અંબાણી પરિવારને ત્યાં રૂડો અવસર છે, ત્યારે મુકેશ અંબાણી પરિવાર સાથે ગ્રામજનો વચ્ચે આવ્યા હતા અને ભોજન પણ પરોસ્યું હતું। આપણી સાથે અહીંના સ્થાનિકો છે, પારંપરિક પોશાકમાં હતા, તેમનું સ્વાગત પણ કર્યું, મીઠડા લીધા। શું કહેશો બેન, પહેલી વાર મુકેશભાઈ અંબાણી જેવા ધનાઢ્ય આપણી વચ્ચે આવ્યા અને આપણા ગામમાં આવે છે? સારું લાગ્યું, બહુ સારું લાગ્યું। પહેલી વખત આવ્યા, ગામમાં આવ્યા, બધાને જમણવાર આપ્યું અને બહુ સરસ, બધાને આમ આનંદ બહુ વધારે આવ્યો, બધાને આનંદ આવ્યો। શું કહેશો બેન, કારણ કે ઘરને ત્યાં પ્રસંગ હોય ને એવી રીતના આખા ગામને જમાડ્યું છે? હા, એકદમ જ બહુ જ આનંદ આવ્યો। અહીંયા જ આ બધું હતું, જોગવડની અંદર જ છે લગન, જોગવડની હતું। શું કહેશો બેન, પારંપરિક પોશાક પણ પહેર્યો છે અને આમ પણ આ પટ્ટો છે એ ખાસ કરીને માલધારી પટ્ટો છે, અને અહીંયા જ્યારે મુકેશભાઈ આવતા હોય કેવું અનુભૂતિ થઈ? અમને એમ થયું કે અમારા ફેમિલી મેમ્બરના જ લગ્ન છે એવો અનુભવ લાગ્યો। એટલે ફેમિલી મેમ્બરનો લગ્ન છે તેવો જ અનુભવ આવ્યો હતો ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પારંપરિક વેશભૂષાઓ સાથે મહિલાઓ છે તેમને પીરસવામાં આવ્યું। ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છે તે પણ આવ્યા હતા, મુકેશભાઈએ પણ અહીં આવ્યા હતા અને ભજીયાની લિજ્જત માણી હતી। ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ આ તકે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। જામનગરના જોગવડ ગામે મુકેશ અંબાણી તથા અનંત અને રાધિકાએ ગ્રામજનોને ભાવથી ભોજન કરાવ્યું। ગામમાં પધારેલા અંબાણી પરિવારનું લોકોએ પરંપરા પ્રમાણે સ્વાગત કર્યું। મુકેશ અંબાણી અને અનંત અંબાણીને હાલારી પાઘડી પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું। માલધારી સમાજની મહિલાઓએ અનંત અને રાધિકાના ઓવારણા લઈને સ્વાગત કર્યું તથા આશીર્વાદ આપ્યા। આ પ્રસંગે રાધિકા મર્ચન્ટના માતા-પિતા વીરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ તેમજ રાધિકા મર્ચન્ટના નાનીનું પણ સ્વાગત કરાયું। સ્વાગત બાદ પરિવારજનોએ ગ્રામજનોને જાતે જ વાનગીઓ પીરસીને ભાવથી ભોજન કરાવ્યું। જામનગરના જોગવડમાં અંબાણી પરિવારને ત્યાં રૂડો અવસર છે, ત્યારે મુકેશ અંબાણી પરિવાર સાથે ગ્રામજનો વચ્ચે આવ્યા હતા અને ભોજન પણ પરોસ્યું હતું। આપણી સાથે અહીંના સ્થાનિકો છે, પારંપરિક પોશાકમાં હતા, તેમનું સ્વાગત પણ કર્યું, મીઠડા લીધા। શું કહેશો બેન, પહેલી વાર મુકેશભાઈ અંબાણી જેવા ધનાઢ્ય આપણી વચ્ચે આવ્યા અને આપણા ગામમાં આવે છે? સારું લાગ્યું, બહુ સારું લાગ્યું। પહેલી વખત આવ્યા, ગામમાં આવ્યા, બધાને જમણવાર આપ્યું અને બહુ સરસ, બધાને આમ આનંદ બહુ વધારે આવ્યો, બધાને આનંદ આવ્યો। શું કહેશો બેન, કારણ કે ઘરને ત્યાં પ્રસંગ હોય ને એવી રીતના આખા ગામને જમાડ્યું છે? હા, એકદમ જ બહુ જ આનંદ આવ્યો। અહીંયા જ આ બધું હતું, જોગવડની અંદર જ છે લગન, જોગવડની હતું। શું કહેશો બેન, પારંપરિક પોશાક પણ પહેર્યો છે અને આમ પણ આ પટ્ટો છે એ ખાસ કરીને માલધારી પટ્ટો છે, અને અહીંયા જ્યારે મુકેશભાઈ આવતા હોય કેવું અનુભૂતિ થઈ? અમને એમ થયું કે અમારા ફેમિલી મેમ્બરના જ લગ્ન છે એવો અનુભવ લાગ્યો। એટલે ફેમિલી મેમ્બરનો લગ્ન છે તેવો જ અનુભવ આવ્યો હતો ને જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પારંપરિક વેશભૂષાઓ સાથે મહિલાઓ છે તેમને પીરસવામાં આવ્યું। ખાસ કરીને અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ છે તે પણ આવ્યા હતા, મુકેશભાઈએ પણ અહીં આવ્યા હતા અને ભજીયાની લિજ્જત માણી હતી। ત્યારે અહીંના જે સ્થાનિકો છે તે સ્થાનિકો પણ આ તકે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।